ઉપયોગ કરેલો છે તો એમાં જેમાં કરેલો છે અને નથી કરેલો તેમાં શું ફરક છે એ જોવા આવ્યા તો આપણે ખેડૂત મિત્ર પાસેથી સાંભળીએ તમે આની અંદર કયું ખાતર મારેલું હતું A to Z ખાતર અને સાથે સાથે આ ટ્રોફી મારેલું હતું બરાબર સનશાઇન કંપનીનું A to Z ખાતર અને આ ટ્રોફી મારેલું હતું હવે જેમાં માર્યું અને નથી માર્યું એમાં કઈ ફરક બતાવે છે આ ઓલી પીરી દેખાય છે આ કાળી છે જેમાં તમે ટૂંકમાં A to Z અને આ ટ્રોફીનો મારેલું છે તે અત્યારે એકદમ કાળી અને ઓછા રોગ પણ ઓછા આવેલા છે જેમાં નથી મારેલું એ એકદમ પીળી અને થોડોક રોગ એટલે કે કથેરીનો પ્રશ્ન અત્યારે જોવા મળે હવે આ જે જોવો છો તેની અંદર આપણે કોઈ ખાતરનો ઉપયોગ કરેલો નથી અને આ જે આખો પ્લોટ દેખાય જોઈ શકો છો એકદમ ગ્રીનરી અને એક સરખી છે અને સાથે આપણે ઉપરથી સનશાઇન કંપનીનું ઓસમ એના 3 રાઉન્ડ આપણે મારવાના હોય છે એના અત્યારે આપણે 2 રાઉન્ડ મારેલા છે તો જે 2 રાઉન્ડ માર્યા તેનાથી શું આપણે ફાયદો થયો તો જોઈ શકો આ 2 રાઉન્ડ મારેલો ઓસમ એકદમ ભરાવદાર મગફળી છે અને દાણો પણ પરિપક્વ છે છતાં તમે જોઈ શકો છો એકદમ નકોર દાણો છે આ 2 રાઉન્ડ મારવાથી આ જો ફોલવામાં અને આ દાણો જોઈ શકો છો એકદમ ભરાવદાર નીકળશે આ સનશાઇન કંપનીનું ઓસમ જેના કંપનીની ભલામણ 3 રાઉન્ડ મારવાની છે જેનાથી ઉત્પાદન અને દાણો એકદમ નકોર અને વજનદાર બને છે આ 2 રાઉન્ડનો કમાલ